નમસ્કાર. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પરીક્ષા 2024માં યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું આજના પેપરનું સોલ્યુશન. તો પ્રશ્ન નંબર 2માં જોઈએ તો જોડકું આપેલું છે. તો એમાં રવિન્દ્રનાથ ટાગોરની સામે આવશે શાંતિ નિકેતન, સ્વામી વિવેકાનંદ તેની સામે આવશે રામકૃષ્ણ મિશન, દયાનંદ સરસ્વતી તો તેની સામે આવશે એંગ્લો વૈદિક કોલેજ, દુર્ગારામ મહેતાજી તો તેની સામે સાચો જવાબ છે માનવ ધર્મ સભા. આગળ સોલ્યુશન જોઈએ એ પહેલાં એક ખાસ બાબત જણાવવાની કે બીજા દરેક ધોરણના પેપર સોલ્યુશન તેમજ શૈક્ષણિક અને આધુનિક અને ડિજિટલ વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમામ વિષયના તમામ ધોરણના જે શૈક્ષણિક વિડીયો છે એની સૌથી પહેલાં જાણ તમને થશે. તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરી દીધો. તો આગળ આપણે સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 3માં ટૂંકમાં જવાબ આપો એ પોતાની રીતે લખવાના છે. પ્રશ્ન નંબર 3 બ આપણે જોઈએ તો વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ખાલી જગ્યા સત્યાગ્રહથી ઓળખાયા, તો એમાં સાચો જવાબ આવશે બારડોલી. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી હતી. ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી નેતાએ આપ્યું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈ શહેરમાં મળ્યું હતું. જૈન શૈલીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગુજરાત શૈલી તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. ભારત માતાનું પ્રસિદ્ધ ચિત્ર કયા ચિત્રકારે નિર્માણ કર્યું હતું? તો સાચો જવાબ છે અવનીન્દ્રનાથ ટાગોર. રવિશંકર રાવળે કયા માસિકનો પ્રારંભ કર્યો હતો? તો જવાબ આવશે કુમાર. અજંતા અને ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. દ્રશ્ય કલામાં ચિત્રશિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે, ખરું કે ખોટું? તો જવાબ આવશે ખરું. મોલારામ એ કાંગડા ચિત્રશૈલીના મહાન ચિત્રકાર હતા, આવશે ખરું. ફાડ ચિત્રશૈલી એ ગુજરાતની પ્રસિદ્ધ ચિત્રશૈલી છે, ખોટું, કારણ કે તે રાજસ્થાનની પ્રસિદ્ધ ચિત્રશૈલી છે. ચોથો જોઈએ. પાળ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે, તો સાચો જવાબ. તમારા મિત્રોને પણ આ પેપર સોલ્યુશન મોકલી એને કેટલા માર્ક્સ આવે છે એ પણ તમે જાણો. તો તમારા મિત્રને સોલ્યુશન મોકલવા માટે નીચે શેર બટન પર ક્લિક કરી તેને તમે મોકલી શકો છો. પ્રશ્ન નંબર 6 વર્ગીકરણ કરવો જોઈએ આપણે. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોમાં જોઈએ તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોમાં આવશે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એટલે કે પ્રાઇવેટ કંપની, તો એમાં આવશે ટિસ્કો અને રિલાયન્સ. સહકારી ક્ષેત્રના ઉદ્યોગોમાં આવશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી. વિકલ્પવાળા પ્રશ્નો જોઈએ આપણે. પૂર્વ આગાહી થઈ શકે તેવી કુદરતી આપત્તિ કઈ છે? તો એમાં સાચો જવાબ આવશે પૂર. કોરોના મહામારી દરમિયાન શું કરવું હિતાવહ નથી? ભીડમાં એકઠા થવું. ભારતના કયા રાજ્યમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે? તો સાચો જવાબ છે ગુજરાત અને રાજસ્થાન. કુદરતી વાવાઝોડું તો કુદરતી આપત્તિ તો વાવાઝોડું, માનવ સર્જિત આપત્તિ તો હુલ્લડ. ભૂસ્ખલન માટે કઈ બાબત જવાબદાર નથી? તો એમાં સાચો જવાબ આવશે સી, વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. હું માનવ સર્જિત આપત્તિ છું, તો સાચો જવાબ છે ઔદ્યોગિક અકસ્માત. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8 બ ખાલી જગ્યા પૂરો. તો આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે. ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ ફોજદારી દાવા તરીકે ઓળખાય છે. ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે તેને સુબો મોટો કહેવામાં આવે છે. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. પ્રશ્ન નંબર 10માં આપણે જોઈએ. ટૂંકમાં જવાબ આપો. બીજા નંબરનો પ્રશ્ન છે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો માનવીની મૂળભૂત જરૂરિયાતો ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ,
આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા વગેરે. કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તન જણાવો. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી છે, જેના કારણે કૃષિ ઉત્પાદનોનું પ્રમાણ વધ્યું છે અને આધુનિક યંત્રો દ્વારા ખેતી થાય છે. દેશમાં શ્વેત ક્રાંતિથી કયા લાભ થયા છે? દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધનું ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે, જેથી પશુપાલકોની આવકમાં વધારો થયો છે અને સહકારી ક્ષેત્રે વિકાસ થયો છે. તો દોસ્તો, આ હતું ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન પેપરનું સોલ્યુશન. આવી જ રીતે બીજા ધોરણના બીજા વિષયોના પેપર સોલ્યુશન માટે આ મિશન પ્રોગ્રેસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપજો અને તમારા મિત્રોના ગ્રુપમાં આ વિડીયોની લિંક શેર કરજો. આવજો.